વિક્ટોરિયા પાર્ક પાછળ દંપતી પર હુમલો કરીને લૂંટ ચલાવનાર બંને શખ્સોનું રિકન્સ્ટ્રક્શન કરાયું. આ ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો. આવા શખ્સોને દાખલારૂપ સજા કરવા માંગ ઉઠી. ભાવનગર શહેરમાં રહેતો યુવાન તેની ભાવિ પત્નીને લઈને તાજેતરમાં ફરવા ગયો હતો. તે દરમિયાન વિક્ટોરિયા પાર્ક પાછળ બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી યુવક યુવતી પાસેથી રોકડ, દાગીના, મોબાઈલની લૂંટ ચલાવી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેમાં ગતરોજ બંને હુમલાખોર શખ્સો ઝડપાઈ જતા પોલીસે આજે બંને શખ્સોને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતો મનદીપ દિલીપ યાદવ અને વાગડોતા દિશા અશોક ડાભીએ લઈને તાજેતરમાં ફરવા ગયો હતો. આ કપલ વિક્ટોરિયા પાર્ક પાછળ પહોંચતા આ સ્થળે હાજર વિપુલ જીવરાજ યાદવ ઉંમર વર્ષ 26 ને બોર તળાવ મફતનગર ખાતે રહેતો તથા હરેશ ઉર્ફે વિજય ભૂપત રાઠોડ ઉંમર વર્ષ 28 વાળુકડ ગામવાળાએ મનદીપ પર છરી વડે હુમલો કરીને રોકડ રકમ તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી અને દિશાને ધક્કો મારી તેની પાસેથી પણ રોકડ, દાગીના તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મનદીપને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ પણ તે સારવાર હેઠળ છે. ત્યારે બંને હુમલાખોરો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે ગતરોજ બંને હુમલાખોરોને ઝડપી લઈને તેમની ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને બંને શખ્સો પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. લૂંટ હુમલાના આ બનાવને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને આ બંને શખ્સોને દાખલારૂપ સજા કરવા માંગ કરી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.